લિંબાયત વિસ્તારની આ ઘટના છે. યુવકના આપઘાત કેસમાં બે પરિણીતા સામે ગુનો નોંધાયો હતો. 1 વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કર્યો હતો. એક પરિણીતા ઝડપાઈ તો બીજી ગર્ભવતી પોલીસના હાથ વેંતમાં છે. લિંબાયત વિસ્તારની ઘટના છે. યુવકના આપઘાત કેસમાં બે પરિણીતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 1 વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કર્યો અને એક પરિણીતા ઝડપાઈ તો બીજી ગર્ભવતી પોલીસના હાથ વેંતમાં. સુસાઇડ નોટમાં ઉલ્લેખ અને નીલમ શીતલ બંને પૈસા પડાવ્યા હતા. લિંબાયત વિસ્તારમાં 1 વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી પરવટ ગામ અને ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવક અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે આખરે બે પરિણીતાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો અને લિંબાયત પોલીસે બંને બહેનો પૈકી નીલમ ઉમેશભાઈ યાદવને ઝડપી પાડી, જ્યારે બીજી શીતલ ગુપ્તા હાલ ગર્ભવતી છે અને યુપી ભાગી ગઈ હતી, જ્યાં પહોંચેલી પોલીસ ટીમના હાથે ઝડપાઈ. અમરકાંત જયસ્વાલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 1 વર્ષ પહેલા તેમની સોસાયટીમાં રહેતા પરિણીતાઓનો નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા. બંને ભેગા મળીને અમરકાંત સાથે મિત્રતા કેળવી અને પછી તેમને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. આગળ જઈ બંને મળીને અમરકાંતને દાગ ધમકી આપી અને અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.